શાળામાં પધારેલા ગામના પ્રથમ વ્યક્તિ એવા સરપંચ સાહેબશ્રી, ગામના વડીલો, બહેનો, એસએમસી સભ્ય અને વિદ્યાર્થી મિત્રો, દરેકનું સ્વાગત છે. તો કાર્યક્રમનો આપણે શરૂઆત કરવા પહેલા સ્વતંત્ર દિન નિમિત્તે આપનું સૌનું સ્વાગત છે શાળા પરિવાર થકી. અને શાળાના વિદ્યાર્થીઓએ જે વક્તવ્ય રજૂ કરેલું છે એ વક્તવ્ય રજૂ કરવા માટે પહેલાં વિદ્યાર્થી આવશે. તો ફ્રાન્સિસ ધોરણ 7માંથી. આજના 69 સ્વતંત્રતા દિન નિમિત્તે પધારેલ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી, આગેવાનો, વડીલો, ભાઈઓ તેમજ શાળાના આચાર્ય સાહેબ, શિક્ષકો, મેડમો તેમજ મારા સાથે ભણતા વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે હું બિરસા મુંડા વિશે બોલીશ. બિરસા મુંડા ભારતના એક મહાન સ્વતંત્રતા સેનાની અને આદિવાસી નેતા હતા. તેમનો જન્મ 15 નવેમ્બર 1875માં ઝારખંડના ઓલિયાસમાં થયો હતો. તેમના પિતાનું નામ સુરીના મુંડા અને માતાનું નામ કરણી હતું. બિરસા મુંડા મુંડા જનજાતિના હતા. અંગ્રેજો આદિવાસી કૃષિ વિરુદ્ધ સામૂહિક શાસન કરવા માંગતા હતા. તેઓ આદિવાસીની જમીન પર કબજો કરવા માંગતા હતા. તેમણે તેમની જમીન આઝાદી માટે બ્રિટિશ શાસનનો વિરોધ કર્યો. બિરસા મુંડાને લોકો ભગવાન સ્વરૂપ માનતા હતા. તેઓ ભણવામાં હોશિયાર હતા. તેમણે ક્રિશ્ચિયન મિશન સ્કૂલમાં પ્રવેશ લીધો. બિરસા મુંડા બિહાર અને ઝારખંડ વિકાસ અને ભારત મહત્વની ભૂમિકા ભજવી છે. 10 નવેમ્બર 2021ના રોજ ભારત સરકારે બિરસા મુંડાના જન્મદિવસ જનજાતિ ગૌરવ દિવસના રૂપમાં ઉજવવાની ઘોષણા કરી. 30 માર્ચ 1900માં બિરસા મુંડાને અંગ્રેજોએ ગિરફ્તાર કર્યા હતા. તેમ બિરસા મુંડાને ખરાબ રીતે પીડિત કરવામાં આવ્યા અને 9 જૂન 1900માં તેમનું મૃત્યુ થયું. આજે પણ આદિવાસી માટે બિરસા મુંડાનું સ્થાન સૌથી ઊંચું છે. આજે પણ તેઓ દરેક ભારતવાસીના દિલમાં છે. હવે છોકરીઓ માટે છોકરી આવે. શિક્ષકો અને મારી સાથે ભણતા મારા વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે સ્કૂલમાં ઇન્દિરા ગાંધી વિશે મારું વક્તવ્ય છે. શ્રીમતી ઇન્દિરા ગાંધી જવાહરલાલના પુત્રી હતા. તેમનો જન્મ 19 નવેમ્બર 1917ના રોજ થયો હતો. ઇન્દિરા ગાંધીએ એમલેટમાં અભ્યાસ કર્યો હતો. તેમને નાનપણથી જ તેમના સંસ્કારો મળ્યા હતા. તેમના પિતા પાસેથી રાજકારણના પાઠ ભણ્યા હતા. તેમના લગ્ન ફિરોઝ ગાંધી સાથે થયા હતા. રાજીવ ગાંધી અને સંજય ગાંધી તેમના પુત્ર હતા. લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન પછી તે આપણા દેશના વડાપ્રધાન બન્યા. તેમણે પાકિસ્તાન સામે યુદ્ધમાં વિજય અપાવ્યો. દેશના વિકાસ માટે પણ ઘણા કામો કર્યા. દેશના ગરીબોના ભલા માટે પણ ઘણા પગલાં ભર્યા. આથી દેશના કરોડો લોકોના એ લાડીલા વડાપ્રધાન બન્યા. 31 ઓક્ટોબર 1984ના રોજ તેમના જ અગ્રસભ્યોએ તેમની હત્યા કરી. તેમની સમાધિ દિલ્હીમાં આવેલી છે. તે શક્તિ સ્થળ તરીકે ઓળખાય છે. જય હિન્દ, જય ભારત. બીજી બાળા આવે. આજના સ્વતંત્ર દિન પ્રસંગે ભેગા થયેલા ગામના તમામ વડીલશ્રીઓ, સરપંચશ્રી તથા શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, મેડમો અને મારી સાથે ભણતા મારા વહાલા વિદ્યાર્થી
ભાઈ બહેનો, આજનું 15મી ઓગસ્ટ વિશે બોલીશ. 15મી ઓગસ્ટે આપણો રાષ્ટ્રીય તહેવાર છે. આપણો દેશ ગુલામ હતો. આપણા દેશ પર અંગ્રેજોનું રાજ્ય હતું. ગાંધીજીએ અંગ્રેજોને આપણા દેશમાંથી હાંકી કાઢવા માટે લડત ચલાવી. પરિણામે 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ આઝાદ થયો. ત્યારથી દર વર્ષ આપણે સ્વતંત્ર દિન ઉજવીએ છીએ. 15મી ઓગસ્ટે શાળાઓમાં ધ્વજવંદન થાય છે. શાળાઓના મેદાનમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવે છે. રાષ્ટ્રગીત ગવાય છે. પછી સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે. તેમાં ગરબા, રાસ, નાટક અને દેશભક્તિના ગીત રજૂ થાય છે. દિલ્હીમાં લાલ કિલ્લા પર આપણા વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. પછી લશ્કરની પરેડ થાય છે. રેડિયો અને ટેલિવિઝન પર દેશભક્તિના ગીત રજૂ થાય છે. રાત્રે સરકારી મકાનો પર રોશની કરવામાં આવે છે. આપણે આપણો સ્વતંત્ર દિન હસે હસે ઉજવીએ અને આપણી આઝાદીનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લઈએ. જય હિન્દ, જય ભારત.